કેમ કે ધર્મ ગુરુએ બાટલા ચડાવ્યા, આ તારો ગુરુ, ના તારો ભગવાન, ના મારો ભગવાન. પણ સદગુરુ મળી જાય તો બાપુ આ તમારા બધા વેમ કાઢી નાખે. ધર્મગુરુએ વખાણ કર્યા, એ મનસુ ગોવિંદ, ગોવિંદ દાના, એ રાઠોડ રાણા, દિલ્હીની ગાદી ડગમગાવે. નકર અમારા ઘરે ખાવા ખીચડી નથી, હું ગાદી ડગમગાવે. કેમ કે ઢોર ને ખાણ ને માણાના વખાણ. ગમે એવું ઢોર હોય એને દોવું હોય તો તગારું ભરીને ખાણ મૂકો એટલે દોવા દે. ગમે એવો હોય હારો નરહો દારૂડિયો જુગારીઓ તો એના વખાણ કરો. અરે પણ ફલાણો ભાઈ મારો વિહામો થાય ને એટલે આપણે 50 રૂપિયા દે. નકર કીધું હરામીના પેટને ખૂબ ભેગું કર્યું, લાઈ નહીં 100 રૂપિયા માર ખાતા વગર જાય. એટલે એને કીધું કે ઢોર ને ખાણ ને માણાના વખાણ, આના વખાણ કરો, ઢોર ને ખાણ દો એટલે દોવા દે. એમ સાહેબ આ ધર્મગુરુએ આપણે બાટલા ચડાવી દીધા, કોઈથી મોળા પાડ્યા જ નહીં. પણ બાપા જો સદગુરુ મળી જાય તો મારા જન્મ મરણના ફેરા જાય ભાંગી બાપુ. એટલે દાદા શિવણે કીધું કે કાં તો તને નાથે નિવાજીને મેલ્યો અને કાં તો તે નિર્ભય શીશ નમાયો. જીવન કે બાપા અવસર તારો બહુ ભલેરો આવ્યો. કયો અવસર? આ મનુષ્ય જન્મનો વારો મળ્યો છે તે.